નમસ્કાર મારા ગુજરાતીઓ, કેમ છો મિત્રો? જય હિન્દ, જય ભારત. તો ફરીથી એકવાર સ્વાગત છે આપનું મારી આ ચેનલમાં, અને હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગઈ છું મિત્રો. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કેબમાં મુસાફરી કરતી સમયે કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું, અને ખાસ કરીને લેડીઝ માટે મિત્રો, ગર્લ્સ અને લેડીઝ માટે. ઓકે મિત્રો, તો કેબમાં મુસાફરી કરતી વખતે સાવધાની જ તમને આવશે કામ, પછી હોય દિવસ કે રાત. ઓકે મિત્રો, તો ધ્યાન રાખવાની બાબતોમાં પહેલાં તમારે એ ધ્યાન રાખવાનું છે મિત્રો કે રજિસ્ટર્ડ એપ એટલે કે રેપ્યુટેડ એપનો જ યુઝ કરવો, જેવી કે ઓલા, ઉબેર, રેપિડો. ઓકે મિત્રો, કોઈ જેવી તેવી કે પછી જે એટલી બધી પોપ્યુલર ના હોય એવી એપ્સનો યુઝ કરશો નહીં મિત્રો. ઓકે, પછી કેબમાં બેસતા પહેલાં ડ્રાઈવરનું નામ, ફોટો, વાહન નંબર અને રેટિંગ અચૂક તપાસી લેવું. ઓકે મિત્રો, પછી આવે છે કે તમારે તમારી સાથે મોબાઈલ ફોન તો રાખતા જ હોય છે આજકાલ બધા, એટલે એ તો કહેવાની જરૂર નથી, પણ પર્સમાં પેપર સ્પ્રે જેવી વસ્તુઓ પણ રાખો કે જે સંકટ સમયની સાંકળ તરીકે તમને કામ આવી શકે છે મિત્રો. બીજી વસ્તુ કે ડ્રાઈવરને તમારી અંગત માહિતી ન આપો, જેમ કે તમારું ઘરનું પર્ટિક્યુલર સરનામું કે એવી કોઈ વસ્તુ. જી હા મિત્રો, અને તમારી આસપાસના સ્થળો અને પ્રવૃત્તિઓથી માહિતગાર રહો, એટલે કે એ તમને જ્યાં જે રસ્તા પરથી લઈ જઈ રહ્યો છે તમારો એ રસ્તો બરાબર જ છે ને, અને એ બધું એ રસ્તા ઉપર જે પણ કંઈ હિલચાલ થઈ રહી છે એમાં કોઈ શંકા તો નથી, એવી રીતે. ઓકે મિત્રો, બીજી વસ્તુ કે પાછળની સીટ પર જ હંમેશા બેસવું, કે જેથી ડ્રાઈવરથી અંતર પણ જળવાઈ રહે અને કંઈક મુશ્કેલી આવે ને બહાર નીકળવાનું થાય તો સરળ પડે આપણને. જી હા મિત્રો, પછી છે કે તમે બારણું લોક કરી લો. ઓકે મિત્રો, જી હા, અને જો એકલા હોય તો તમારે બારી ખુલ્લી જ રાખવી, કે જેથી જરૂર પડે અને મદદ માટે બૂમ પાડવી હોય તો તમે ખુલ્લી બારી થ્રુ ઇઝીલી તમે બૂમ પાડી શકો. જી હા મિત્રો, મુસાફરી કરતી વખતે તમે તમારા કોઈ મિત્ર કે પરિવારના સભ્યો સાથે વાહનનું લાઈવ લોકેશન શેર કરો મિત્રો, કે જેથી કરીને એમને તમે ક્યાં પહોંચ્યા એના અપડેટ્સ મળતા રહે મિત્રો, તો તમને એ લોકો મદદરૂપ થઈ શકે કંઈક જરૂર પડે તો. પછી એક મહત્વનો મુદ્દો મિત્રો, કે ડ્રાઈવરના કહેવા પરથી રાઈડ એપ ઉપરથી, એટલે કે જે પણ તમે લીધી હોય ઓલા કે ઉબેર કે રેપિડો, એ એપ પરથી તમારી ટ્રીપ કેન્સલ કરશો નહીં. ઓકે મિત્રો, અને જો તમને કોઈ પણ વસ્તુમાં શંકાસ્પદ ગતિવિધિ લાગે તો તરત જ તાત્કાલિક હેલ્પલાઇન નંબર 100 ઉપર સંપર્ક કરવો, કે જે તમને સેફટી સાઈડ પર દોરી જશે મિત્રો. ઓકે મિત્રો, તો મારો આ વિડીયો, આ માહિતી તમને કેવી લાગી, એ તમને કામ લાગી કે નહીં એ મને ચોક્કસથી કમેન્ટમાં જણાવો મિત્રો. અને તમને જો ગમ્યો હોય વિડીયો તો જરૂર લાઈક કરજો મિત્રો, અને તમારા ફ્રેન્ડ સર્કલ, રિલેટિવ્સમાં ચોક્કસ જ આ વિડીયો મિત્રો શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરો તો ખૂબ ખૂબ આભાર તમારો. અને સબસ્ક્રાઈબ કરવાની સાથે સાથે બાજુમાં આપેલો બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં મિત્રો, કે જેથી કરીને આવા નવા જ વિડીયો તમારી સમક્ષ હું આવા ને આવા રસપ્રદ અને માહિતગાર વિડીયો લઈને આવતી રહીશ મિત્રો. તો મિત્રો, ફરી મળીશું આપણે નવા વિડીયોમાં મિત્રો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.